જય હંફીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિની વ્લોગમાં. તો અમે અત્યારે પગી ગયા છીએ સાણાના અડાઈ અને બધું વીણવા. પવન છે મારા મામાના મઢે, એટલે જો સાણા બાણા વીણાઈ ગયા છે. જો અમારો મોટો વીણે છે, એક થેલી ભીરી છે હજી. જો આ બાજુ છે દિલીપભાઈ, જિગ્નેશભાઈ. જો અમારા 7-8 જણા હતા. અમે સાણા વીણવાના હતા. પછી રાફડાની ધૂળ આવે એ લેવાની હતી, એટલે અમે જતા આમ મુસરી બાજુ. તો વિડીયોમાં બનાવી રહેજો. હું અમે લીધું, મેં ક્યાં ક્યાં ગયા એ તમને બધું બતાવીશ. જો આ બધું છે ને જંગલ જેવું, બીક લાગે એવું હતું. દિવસ હતો એટલે દિવસે તો એટલી બધી બીક ન લાગે, પણ તોય દિવસે બીક તો લાગતી હતી જ. તે મારા તો જીગાભાઈ કેટલા બધા વીણ લીધા તાણા દવા. તો એને ખબર પડી ગઈ વિડીયો ઉતારું છું, એ વિડીયો ઉતારવા ના પાડી દીધું. આવી રીતના હતું. તમારે એક મોટે કારક વિડીયો તો ભવન ભવન તો થતું જ હશે. જો પછી સાણા વીણાઈ ગયા, 2-3 થેલી ભરાઈ ગઈ, એટલે આપણે નીકળી ગયા ગાડી બાજુ. ભેહું બધું સારું આવી ગયું છે. ભેહું આપણે નતા સારતા પાછા, બીજું કોક હતું. આપણે તો સાણા વીણવા જ હતા. જો આ બધા મયુરભાઈ ને કનાભાઈ ને લાલજીભાઈ ને. જો 2 ગાડી વીજી છે, આપણી ગાડી વીજી છે 2 વાહે. તો હવે આપણે ઠેલે લઈને ઉપડીએ. તો હવે પાછા આપણે પાછા રાફડને ધોઈ લેવા પગી. તો આ બધા તો જે સાણા જ વીણે છે, ત્યાંથી સાણા વીણી બીજી જગ્યાએ જતા પાછા, ત્યાંથી 2 ઠેલે વીણી. ને આપણે તો વિડીયો જ ઉતારતા. આપણે સાણા વીણા થોડાક, એટલા બધા ન વીણા, કારણ કે આપણે વિડીયો ઉતારવો કે સાણા વીણવા, કેમ બધું ભેગું કરવું. એટલે આપણે વિડીયો ઉતારતા અને સાણા ઉતારતા. તમારે પાસે આ ભાઈને તો ફોન આવી ગયો, વહીવટ લાટ હોય તો આમ. પછી આપણે પગી ગયા પાછા સાંજે પીપળો લેવા. પીપળાના લાકડા એ જવાનું કરતો કે પીપળાના લાકડા લઈ આવો. તો અમે બધા નાહી ધોઈને ગયા છીએ પીપળો લેવા. પીપળો તો લાટ બધો લઈ લીધો. જો આમ ફૂકાઈ ગયેલો હતો. ઠેલો ભેરો મોટો જબર. જોવા પવન તો હજી છે 23 તારીખે, હું તમને વિડીયોમાં બતાવીશ. એનો વિડીયો આવશે, તો વિડીયોને લાઈક કરજો. પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો, ભૂલતા નહીં. ને આવી જ રીતે સપોર્ટ કરજો. પછી આપણે પગી ગયા પાછા સાંજે જગ્યામાં, કારણ કે જગ્યામાં પાછું કામ હતું. જગ્યામાં કામ પતી ગયું. પછી આપણે પાછા લઈ આવ્યા છીએ સીણા. જો બધા સીણા શેકે છે. તમે એવું કંઈક કરતા જ હશો. તો હાંઠી બાંઠી લાવીને સીણા બીણા બધું શેકી છીએ. આ લીલા હતા સીણા. પહેલી વખતે ઓલા કર્યા એ હુક્કલ હતા, એમાં બહુ જામ્યું નહીં. પછી લીલા ગોઈતા, એટલે ત્યાંથી બીજેથી ન ગોઈતા પછી આપણી વાડીમાંથી લાવ્યા. નકર તમને એમ તારા જામીને ચોરી કરીને લાવે, એવું આપણે ન કરતા. જો આમ નીકળો ધવાડો થાય છે, હેઠા તાપ થાય. એકદમ લીલા સીના છે. આજકાલ તો મજા આવી જવાની છે. તમારા મેહુલભાઈ ને અશ્વિન ભગત, એ તો કઈ હંધાઈ નાખી ગયો, નાખી દીધા પછી હંધાઈ. તો જો સેના શેકાઈ જાય ફાઇનલ, તો પછી અમારા આ કરણભાઈ ને તગારો લઈને મંડાઈ પડ્યા, કારણ કે નકર તો પાછા તાપ ઓલવો પડે, નકર પાછા બળી જાય. એ બળી જાય તો પછી બીજા હરખાઈ શેકાણા નતા, પાછું ગીરું હતું. પેલા નોખા પડ્યા, હવે પાછો ભઠ્ઠો ગીરો. પહેલેથી નોખા રહેવું દીધા તો સારું હતું, પણ ન ભેગું છું કાંઈ એમાં. તમારો પ્રકાશભાઈ ને બધા પાછા વિડીયો ઉતારતા હોય, એટલે હવે પાછો તાપ ઓલાતો નથી. ભડકો કર્યો તો હેવી, ગાડીમાંથી પેટ્રોલ કાઢીને પાછો. નકર તો લીલા કેમ જગવવા. અમે એક બાજુ ખાઈએ ને એ બાજુ એક બાજુ એ શેકે.
આ બાજુ નળી લઈને ઊભા છે કરણભાઈ, એમાં પછી પેટ્રોલ. હા, ગાડીમાંથી કાઢી આવ્યા. તો અત્યારે આપણે આ છે સતઅમરધામ પાવઠી. તો એકવાર અવશ્ય સતઅમરધામ પાવઠીની મુલાકાત કરજો. એકવારની મુલાકાત કાયમી બની જશે. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. તો સેના શેકાઈ ગયા છીએ. હવે આપણે મળી બીજા વિડીયો.